108 ની ટીમે 2 દિવસમાં બધો પ્રોગ્રામ તૈયાર કર્યો. સ્ટેજની પહેલી એવી ચર્ચા હતી કે આટલા બધા પ્રોગ્રામ નથી, 4-5 જ પ્રોગ્રામ હતા તો સ્ટેજે બનાવનારા નહોતા. પણ પછી બધાને એમ થયું કે ચલો સ્ટેજને જે જોઈએ તો એમાં ઉમેશભાઈ અને વિશાલભાઈના નેતૃત્વની નીચે બધાએ જે સરસ કામગીરી કરીએ અને ક્યાંય અમારાથી થોડી ઘણી ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરજો. અને બે ઇન્ટર ભાઈઓ હિતેશભાઈ એમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર. બાકી હર હંમેશ અમારે આ બધી ટીમ તૈયાર ગમે ત્યારે કાંઈ બી કચાશ હોય તો અમને ચોક્કસ કહેજો તો વળી પાછળ નવું લેવામાં અમે આવડીશું. અને ભાર્ગવભાઈ ખાસ સાઉન્ડ સિસ્ટમ કો કે આપણે કાંઈ વાતનું નથી થયા, આ બધું મેનેજમેન્ટ ભાર્ગવભાઈનું, લાઇટિંગ થી લઈ માઇક બાઇક ને બધું જીગરભાઈ અને ભાર્ગવભાઈનો ખૂબ ખૂબ આભાર. વિડીયો શૂટિંગ વાળા ભાઈ પૂજન એમનો પણ ખૂબ ખૂબ આભાર. પાર્થભાઈ પડદાવાળા એ આપણે ખાસ સુરત થી બોલાયા, બધા એન્ટિક માણસોને બોલાયા જ્યાંથી જરૂર પડી ત્યાંથી. તો અનિલભાઈ ડોક્ટર છે, અનિલભાઈ હે શૈલેષભાઈ, નગીનભાઈ યુવક મંડળ વિશે 2 શબ્દો. ખરેખર ખૂબ જ ટૂંક સમયમાં લગભગ 1 કે 2-3 દિવસનો ટાઈમ હશે. એક અઠવાડિયા પહેલા મેં જરા વોટ્સઅપમાં એક મેસેજ મૂક્યો હતો કે ભાઈ આ વખતે આપણા યુવક મંડળ તરફથી શું પ્રોગ્રામ છે. તો પછી મેં ચેરમેન અને મંત્રીને વાત કરી, મને કે ભાઈ અમે મીટિંગ કરી પણ ટાઈમ જરાક ઓછો હોય, લેડીઝો એમ કે પાપડ બનાવવાના ટાઈમે તમે આ બધું કીધું, થોડું વહેલું આયોજન કર્યું હોત તો ખૂબ સરસ પ્રોગ્રામ થયો હોત. પણ મને એમ નથી લાગતું, એના કરતાં પણ વિશેષ પ્રોગ્રામ આ 3 દિવસમાં છોકરાઓએ કર્યો. અને એના માટે હું આપણી આ જગ્યાએ કીધું એમ 108 ની ટીમ ખરેખર ખૂબ જ ઉત્સાહી ટીમ છે અને લગભગ આવો પ્રોગ્રામ બીજે ક્યાંય ના થઈ શકે એવો ખૂબ સરસ પ્રોગ્રામ અહીંયા કર્યો છે. તે બદલ હું સર્વ આપણા ગ્રામજનો વતીથી યુવક મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને વડીલોએ આજે જે નાના જે વર્તની શાળાવાળા છે એમને આમંત્રિત કરે તો એક નવું એમને બી થતું હતું કે ભાઈ એમને બી પ્રોત્સાહિત કરે. તો વડીલોને હું કહું છું કે અમારા યુવક મંડળ વતી આપનો દિલગીર છું કે ભાઈ વડીલો તરફથી જે સ્થાન એમના સુપુત્રને આપ્યું છે તે માટે હું યુવક મંડળ તરફથી સતી માંગુ છું. ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું આપણે આ વહુઓ બેઠી, દીકરીઓ વહુઓ એમને જે આજે રંગ રાખ્યો છે ખરેખર બહુ કાબિલે તારીફ છે એમ કે એટલો અમને કે તમે એટલો સરસ પ્રોગ્રામ કરશો. બહુ થેન્ક યુ.